ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં ગઈકાલે અમેરિકાની દરમિયાનગીરીથી બંને દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું અને બંને દેશો વચ્ચે સીઝફાયરનું પાલન કરવા સાથે સમાધાન કરાવવામાં આવ્યું હતું। જોકે કનેક્ટ ગુજરાત આ સમાચારની પુષ્ટિ કરતું નથી, પરંતુ ગઈકાલે આ સમાચાર આવ્યા બાદ સીઝફાયર લાગુ થયાના માત્ર 3 જ કલાકમાં પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું હતું અને ફરી ભારતના અમુક વિસ્તારો પર ડ્રોન વડે હુમલા કર્યા હતા। હવે આ ઉલ્લંઘન બાદ જાણીશું કે આજના તમામ સમાચાર પત્રોની હેડલાઇન્સ શું છે। પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ઉલ્લંઘન બદલ તમામ સમાચાર પત્રોના હેડલાઇન્સ ઉપર કરીએ એક નજર। વાત કરીશું દિવ્ય ભાસ્કરની, તો દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ આ મુજબ છે। હજુ પણ સુધર્યો નથી પાક, સીઝફાયરના 3 કલાક પછી ડ્રોન મોર્ટાર છોડ્યા, સાંજે યુદ્ધ વિરામ, રાત્રે ફરી હુમલા। ગુજરાત સમાચારની હેડલાઇન છે ભારત પાક શાસ્ત્ર વિરામનું સુરસુર્યું, યુદ્ધ યથાવત, પાકિસ્તાને સીઝફાયરનું એકતરફી ઉલ્લંઘન કરતા ભારતનો જડબાતોડ જવાબ આપવા સેનાને છૂટો દોર। સંદેશની હેડલાઇન છે મોદીની ચાણક્ય બુદ્ધિ અને ભારતીય લશ્કરની પ્રચંડ તાકાત સામે પાકિસ્તાન ફફડી ગયું હતું, પાક સાંજે ઘૂંટણીએ પડ્યું, રાત્રે યુદ્ધ વિરામનો ભંગ। લોકસત્તા જનસત્તાની હેડલાઇન છે ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધ વિરામ લાગુ થયો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થીનો કર્યો દાવો, યુદ્ધ વિરામના 3 કલાકમાં જમ્મુ કાશ્મીરમાં પાકનું ફાયરિંગ। राजस्थान पत्रिका की हेडलाइन है 3 घंटे भी नहीं टिका सीज़फायर, पाकिस्तान ने किया सीज़फायर का उल्लंघन, भारतीय सेना को सख्त कदम उठाने के आदेश। द हिंदू की हेडलाइन है पीस डील स्ट्रक बट पाक वायोलेशंस परसिस्ट। तो आ रीते आजना समाचार पत्र की हेडलाइन्स आपणे जाणी अने हवे तमने जणावी दईए कि 1947 थी भारत पाकिस्तान भागला बाद पाकिस्ताने कोईपण प्रकारना नियमोनुं पालन कर्युं होय तेवुं बन्युं नथी અને જો પાકિસ્તાને પાલન કર્યું હોત અને નિયમો અનુસાર વર્તન કર્યું હોત તો ભૂતકાળમાં બનેલ કારગિલ યુદ્ધ, પુલવામા અટેક, બાલાકોટ સ્ટ્રાઇક અને પહેલગામ જેવા હુમલા થયા ના હોત। તો હવે હાલની પરિસ્થિતિ અનુસાર જે પ્રમાણે પાકિસ્તાન વર્તન કરી રહ્યું છે ત્યારે કનેક્ટ ગુજરાતની આપ સૌ ભારતવાસીઓને અપીલ છે કે આપણે એકજોટ થવાની જરૂર છે। આપણે કોઈપણ પ્રકારના ધર્મ જાતિમાં વહેંચાવાની જરૂર નથી અને એક સાથે મળી દુશ્મન દેશ પાકિસ્તાન સામે પડકાર ફેંકવાનો છે।